બે નિર્દોષોના જીવ ગયા બાદ તંત્રની આંખ ખુલી. ઘટના બાદ સ્થાનિકો રસ્તા ઉપર ઉતરી આવતા સ્પીડ બ્રેકરનું મુહૂર્ત નીકળ્યું. આમોદની પુરસા રોડ નવી નગરી પાસે છેલ્લા 2 દિવસમાં ભયંકર અકસ્માતોની મળઝાળ રહી હતી, જેમાં એક આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સતત બીજા દિવસે સર્જાયેલ અકસ્માતમાં એક ઇસમને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે સારવાર હેઠળ છે. વારંવાર થતા અકસ્માતને પગલે સ્પીડ બ્રેકર મૂકવાની માંગને લઈ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને નેશનલ હાઈવે નંબર 64નો રસ્તો બંધ કરી દીધો હતો, જેના પગલે ચક્કાજામ થઈ જવા પામ્યો હતો. સમગ્ર મામલાની જાણ આમોદ પોલીસને થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ લોકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને માર્ગ રાબેતા મુજબ કર્યો હતો. વિતેલા 2 દિવસ દરમિયાન સર્જાયેલ અકસ્માતોને મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી તંત્રના કાન આંબળ્યા હતા, જેનો પડઘો પડતા આજરોજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સ્પીડ બ્રેકર મૂકવાનું કામ શરૂ કરાતા સ્થાનિક લોકોએ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. અકસ્માતની પ્રથમ ઘટના વેળાએ સ્થાનિકો દ્વારા વારંવાર સ્પીડ બ્રેકરની માંગ કરવામાં આવી રહી હતી, પરંતુ તંત્રના કાન સુધી વાત પહોંચતી ન હતી. અકસ્માતની 2 ઘટનાઓમાં 2 લોકોના ભોગ લેવાયા બાદ આખરે સ્પીડ બ્રેકરની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નેશનલ હાઈવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને કારણે 2 દિવસમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની વાત પંથકમાં ચર્ચાઈ રહી છે.